નમસ્કાર. આજે આપણે સરકારના એક એવા પદની વાત કરવાના છીએ જે તમે જુઓ તો કાયદા અને રાજકારણની વચ્ચે એકદમ પાતળી દોરી પર ચાલે છે. આપણે વાત કરી રહ્યા છીએ ભારતના એટર્ની જનરલ એટલે કે મહાન્યાયવાદીની. તો આજની આપણી ચર્ચાનો હેતુ એ છે કે આપણે એટર્ની જનરલના પદના આ બધા વિરોધાભાસોને સમજીએ અને જાણીએ કે આ ભૂમિકાનું ભારતીય શાસન વ્યવસ્થામાં સાચું મહત્વ શું છે. તો ચાલો સૌથી પહેલા એ સ્પષ્ટ કરીએ, બંધારણીય રીતે એટર્ની જનરલ છે કોણ? આપણા બંધારણનો અનુચ્છેદ 76 આ પદ વિશે શું કહે છે? અનુચ્છેદ 76 એકદમ સ્પષ્ટપણે જણાવે છે કે એટર્ની જનરલ ભારતના સર્વોચ્ચ કાયદા અધિકારી એટલે કે હાઈએસ્ટ લો ઓફિસર છે. એમનું મુખ્ય કામ ભારત સરકારને કાયદાકીય બાબતોમાં સલાહ આપવાનું છે અને સાથે સાથે રાષ્ટ્રપતિ દ્વારા સોંપવામાં આવેલી બીજી કાનૂની ફરજો નિભાવવાની છે. ઓકે. સરળ શબ્દોમાં કહીએ તો તેઓ કેન્દ્ર સરકારના મુખ્ય કાનૂની સલાહકાર અને સુપ્રીમ કોર્ટમાં સરકારના મુખ્ય વકીલ છે અને એમની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. આ પદ પર નિમણૂક પામવા માટે જે તે વ્યક્તિમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનવા માટે જરૂરી હોય ને એ તમામ લાયકાત હોવી અનિવાર્ય છે. અને આ જ વાત આ પદને એક અસાધારણ ગરિમા આપે છે. મુખ્યત્વે 3 માપદંડો છે. પહેલો કે તે વ્યક્તિ ભારતનો નાગરિક હોવો જોઈએ, એ તો સ્વાભાવિક છે. બીજો, એમણે કોઈ એક કે વધુ હાઈકોર્ટમાં ઓછામાં ઓછા 5 વર્ષ સુધી ન્યાયાધીશ તરીકે કામ કર્યું હોય અથવા એ જ રીતે કોઈ એક કે વધુ હાઈકોર્ટમાં ઓછામાં ઓછા 10 વર્ષ સુધી વકીલાત કરી હોય. ત્રીજો વિકલ્પ સૌથી વિશિષ્ટ છે અને સાચું કહું તો બૌદ્ધિક રીતે બહુ રસપ્રદ પણ છે. જો કોઈ વ્યક્તિ ઉપરના 2 માપદંડો પૂરા ન કરતો હોય પણ રાષ્ટ્રપતિના મતે તે એક પ્રખ્યાત કાયદાવેદ એટલે કે એમિનેન્ટ જ્યુરિસ્ટ હોય તો પણ તેમની નિમણૂક થઈ શકે છે. આજ સુધી સુપ્રીમ કોર્ટના જજ તરીકે કે એટર્ની જનરલ તરીકે કોઈની પણ નિમણૂક પ્રખ્યાત કાયદાવિદના કોટા હેઠળ નથી થઈ કે તેઓ રાષ્ટ્રપતિની રાજી ખુશી એટલે કે ડ્યુરિંગ ધ પ્લેઝર ઓફ ધ પ્રેસિડેન્ટ સુધી પોતાના પદ પર રહેશે. આપણે જાણીએ છીએ કે રાષ્ટ્રપતિ મંત્રીમંડળની સલાહ પર કાર્ય કરે છે. આથી રાષ્ટ્રપતિની રાજી ખુશીનો વ્યવહારુ અર્થ સરકારની રાજી ખુશી થાય છે. જ્યાં સુધી સરકારને તેમના પર વિશ્વાસ હોય ત્યાં સુધી તેઓ પદ પર રહે છે. આના કારણે એક પ્રથા સ્થાપિત થઈ છે કે જ્યારે સરકાર બદલાય છે અથવા મંત્રીમંડળ રાજીનામું આપે છે ત્યારે એટર્ની જનરલ પણ નૈતિક જવાબદારી સમજીને રાજીનામું આપી દે છે. એમનો પગાર પણ બંધારણમાં નક્કી નથી. એ પણ રાષ્ટ્રપતિ દ્વારા જ નક્કી કરવામાં આવે છે. એમની મુખ્ય ફરજ તો આપણે જાણીએ છીએ સરકારને કાનૂની સલાહ આપવી અને કોર્ટમાં એમનું પ્રતિનિધિત્વ કરવું. પણ આ સિવાય એમની પાસે 2 એવી ખાસ સત્તાઓ છે જે બીજા કોઈ અધિકારી પાસે નથી. પહેલી, એમને ભારતના કોઈ પણ રાજ્ય ક્ષેત્રની કોઈ પણ અદાલતમાં સુનાવણીનો અધિકાર છે, જેને રાઇટ ઓફ ઓડિયન્સ કહેવાય. અર્થ એ છે કે તેઓ દેશની કોઈ પણ કોર્ટમાં સુપ્રીમ કોર્ટથી લઈને નીચલી અદાલત સુધી જઈને કાર્યવાહીમાં હાજર રહી શકે છે અને દલીલો સાંભળી શકે છે. આ તેમને દેશભરની કાનૂની પ્રક્રિયાઓ પર નજર રાખવાની એક અજોડ ક્ષમતા આપે છે. એમનો બીજો અને કદાચ સૌથી મહત્વપૂર્ણ વિશેષાધિકાર સંસદ સાથે સંબંધિત છે. બંધારણના અનુચ્છેદ 88 મુજબ એટર્ની જનરલ સંસદના બંને ગૃહો લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે. એટલું જ નહીં, તેઓ સંયુક્ત બેઠકમાં પણ ભાગ લઈ શકે છે અને કોઈ સંસદીય સમિતિના સભ્ય તરીકે પણ કામ કરી શકે છે. અને સૌથી મહત્વની વાત, તેઓ ગૃહમાં બોલી પણ શકે છે કે તેમને ગૃહમાં મત આપવાનો અધિકાર નથી. તેઓ ચર્ચા કરી શકે છે, પ્રભાવ પાડી શકે છે, પણ નિર્ણય પ્રક્રિયામાં મતદાન કરી શકતા નથી. પહેલી અને સૌથી સ્વાભાવિક મર્યાદા એ છે કે તેઓ ભારત સરકાર વિરુદ્ધ કોઈને સલાહ ના આપી શકે અથવા સરકાર વિરુદ્ધ કોર્ટમાં હાજર ન રહી શકે. બીજું, તેઓ સરકારની પરવાનગી વગર કોઈ ફોજદારી કેસમાં આરોપીનો બચાવ કરી શકતા નથી. કારણ કે ફોજદારી કેસોમાં સામાન્ય રીતે રાજ્ય એટલે કે સરકાર જ ફરિયાદી પક્ષ હોય છે. એટર્ની જનરલને સરકારી કર્મચારી માનવામાં આવતા નથી. આથી એમને ખાનગી કાનૂની પ્રેક્ટિસ કરવા પર પ્રતિબંધ નથી. તેઓ પોતાની પ્રાઇવેટ પ્રેક્ટિસ ચાલુ રાખી શકે છે. તેઓ એવો કોઈ કેસ હાથમાં ન લઈ શકે જેમાં ભારત સરકાર એક પક્ષકાર હોય અથવા કેસ સરકારના હિતોની વિરુદ્ધ જતો હોય. માં શ્રી આર વેંકટરામણી ભારતના 16મા એટર્ની જનરલ છે. એમની નિમણૂક
ઓક્ટોબર 2022માં થઈ હતી